અરે મારા ભગવાન ખૂબ જે કે છે અસ ભાઈ જે આજ માન જગાડ લે શું કરે હરી એ મારી ગાયકુ હશે મજા મામા ભાઈ તારી 200 પેઢી જતી રહે ને તો સધી આજે ની જાય કાલે ની જાય હું સભાની મારતા આવું કહું છું હા માં ભાઈ કે તારી જમીનની વાતનો પ્રશ્ન ખોર્યો કે મારી જમીનની હાથવી કે કહું છું હું ખરી સાચી કહેતી નહીં પણ હાથવી કે જમીન લેવા માટે તારી વસ્તી સધી મોકલેલી તારી હાથ પેઢીએ પકડે 7 વીઘા જમીને ખોરીએ છે એમની તો મેં માતા ખોરી નહીં હોય અને આ વસ્તી બેઠી એમાં ઢીક મેલી હતી એમાં સધી બંધાઈ હું બોલીને તો બીજું બોલતી નહીં તો બોલું છે પૂર્વ કહેવાય મારા તેવડ હો ભાઈ પ્રતાપભાઈ એક દાડો માટે એવું બોલી હતી વાત લઈને આવી વાતે લઈને આવી હતી શું બોલું છું સાચું માં એનો મારો લેખ જુદો હશે ને મારે કોઈ ખારું બનાવવાનું હશે અમારે ખમા કઈ નાવ તૂટ મારું નોમ સતી નહીં લે વાહ માં તારી તો હું ઘોડિયાની પોલાઠીમાં સતી માતા બેઠી છું બસ તારો ડંકો તો કોઈ વાતો અલગ પણ વેળા એમ કહું છું કા સતી સમય તો ભલે પૂરું કરી આવો એ દાડો બેહાડવાની સમય એવું કહું છું તો બેહાડવાનું થાય ને પેલા એને કોમ ઉપવાનું તારું દેરાવાનું કહું તને બેહાડવી છો પણ જબરા ખર્ચો ને ખર્ચો તારો પૂરો કરવાનો નામોકૃત મારું નામ ખોડિયા નહીં પ્રતાપભાઈ જો કદાચ ભાઈબંધી કરી હશે તો લેખમાં ખમાના લખુત મારું નામ માતા માં જે તારી હો હા ને પધારો હું રૂપિયા ગાડીઓ ને દૂરતી નહીં ના માં હું ગરીબની માતા છું ભાઈ ના માં તું રૂપિયા વાળાને છો ગરીબની છું અને ગરીબની રહે મને રૂપિયા વાળા આજે નહીં ગમે ને કાલે નહીં ગમે લે શું કહું છું ગરીબના ઘેર જઈને ખમા કેવા મને ગમે છો મજામાં તારી છે દુઃખની ભાગીદાર થાય છે ને હારું છે ને ચેકલાનું દુઃખ ભાગે છે ખરું માં મારી પ્રતાપભાઈ એવું બોલું છું બોલ કે 2 વર્ષ સમય જવા દે આ જગ્યા મોહમ્મદ જબરી ખમા કહેવાની હો આ બધી વાતો જો જબરી ના લખુત મારું નામ માતા નહીં તો બરોબર તમે જૂના ગમત આમાં હોનાની કરીને લાયા આ તેડું હોનાનું છે વસ્તી પિત્તર બની છે વાતાઓ નહીં બની બોલું છું પણ રગમાં અડધી વસ્તી કરી દીવા પાસે પડી ગઈ હો ભાઈ હજી વરસ જવા દે વસ્તી હોના વગર તો કોઈ ઉદ્ધાર જ નહીં શું કહું છું પણ સમય જો ઘડી પૂરું થવા દે સમય મારો બનવા દે તો વેળાએ વસ્તી કદાચ એક મુઠ્ઠી બેહતી થઈ જવાય 12 મહિના ના થવા દઉં દુનિયા શેઠ કે સલામ ના કરો મારું નામ માતા નહીં લે માટે એવું છે બધા ભેગા થઈને બેસવા દો જો મારા ના મનકા થો તો દુનિયા નહીં ગમો અંદર અંદર પગ ખેંચવાનું ચાલુ થઈ જાય ભાઈ શું બોલું છું તો પેલો તમારા ભાઈઓ નો ખારું આ જિંદગી થી મોટ્યો નહીં ભાઈ હું ભાઈઓ જુદા કરવા નહીં બેહી પણ એવું કહું છું એક થઈ જો હા એક થઈ જાઓ તો દુનિયા આશે તમે જીતી શકશો બાકી તમે જુદા થો તમારું કશું નહીં આવે ચાઉન તો રડવા બેઠી છો રડતા નહીં શું કહું છું તો હું માટે એવું નહીં પાડતી કે એક છોકરાને ઘેર બેહવાનો દાડો આવ્યો હોય કદાચ નોકરી જતી રહી તો 4 દાડા જે 5મા દાડા નોકરી મળી જ હશે એ તો થાય કરમમાં એ તો બધું એવું તો પણ કોઈના ભૂસા ઊંઘવા તો નહીં દીધા પૂછ્યા ઉઠાડ્યા છે ખરા પણ પૂછ્યા ઊંઘાડ્યા નહીં ખૂબ જે બોલું છું લે સમન તો ઘડી બના સદીન બિહારજો 25 હવાયું કરીએ છે મજા દરેક મારા પ્રભુ ખૂબ ચે કહી દેશો મારી ગાયકો હશે મજા બોલું છું ભાઈ એટલી ઈચ્છા હતી માં અમારી પૂરી કરી હતી એટલે તમારી આશા હતી એટલી કીધું આ માછા આટલું કોમ કરી આલે એ માં ભાઈ જો કદાચ બધી વસ્તી ખમા કહી દીધી એકનું બાકી હશે એને પૂરું કરી આલે ના ગુના અમારો એક વધાવ બનો વધાવ પણ નહીં બનવાનો પણ એવું કોઈ બની જાય તો એ ન કરો બરોબર મેં વધાવ આલ્યો છે હા ને એવું કઉ છું આલે હજાર તો દીકરો જ આલે
એવું ખોટું ખબર આલી. કરી? મારા જોડે નહીં પપ્પા જોડે હે હા? એટલે આશા પૂરી કરી ખમા કરી આલે દીકરો આલે પણ એવું પરમણ કરી આલે જમણા પગે લાખો લઈને ઉતરું તો જ મને હું બાવાની માતાએ આલી હા માં હું બોલું છું કદાચ લાખો ના હોય તો તારા રોમે આલ્યું તારા કરમનું આલેલું